રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ હજુ પણ થઈ રહ્યો છે અને સૌથી નીચું તાપમાન અત્યારે નલિયામાં નોંધાઈ રહ્યું છે। 4.8 ડિગ્રી તાપમાન નલિયામાં રહ્યું છે। અમદાવાદમાં 11.7 ડિગ્રી તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી, ડીસામાં 10.1 ડિગ્રી, કેશોદમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે રાજકોટમાં 9.4, કંડલામાં 8 ડિગ્રી તો અમરેલીમાં 8.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। સુરેન્દ્રનગરની અંદર પણ તાપમાન ગગડ્યું છે અને જે 11.2 પહોંચ્યું છે। ભુજમાં 11.2, ભાવનગરમાં 13.8 અને મહુવામાં 12.7 ડિગ્રી તાપમાન રહ્યું છે। પોરબંદરમાં પણ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, રાજ્યભરની અંદર હાડ થીજવતી અત્યારે ઠંડી વર્તાઈ રહી છે। લોકો ઠંડીથી બચવા માટે શું કરી રહ્યા છે અને સૌથી ઠંડુ શહેર અત્યારે નલિયા વર્તાઈ રહ્યું છે અને આગામી દિવસોની અંદર પણ ઠંડી આ રીતે જ યથાવત રહે તેવી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ છે। લખમાં હાડ થીજવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે, જ્યારે સૌથી નીચું સિઝનનું તાપમાન નલિયામાં 4 ડિગ્રીએ પહોંચ્યું છે અને સાથે જ વહેલી સવારથી ઠંડીનો જે ચમકારો અનુભવાઈ રહ્યો છે। વહેલી સવારથી લોકો મોર્નિંગમાં વોક, એક્સરસાઇઝ કરીને હેલ્થ કોન્શિયસ પણ એટલા જ થઈ રહ્યા છે। નાના બાળકોથી હોય સૌ કોઈ છે તે હેલ્થ કોન્શિયસ થઈને વહેલી સવારથી એક્સરસાઇઝ છે તે કરતા પણ નજરે પડે છે ગાર્ડનમાં। ત્યારે કેટલાક શહેરીજનો છે એમની સાથે જ વાત કરી, હેલ્થ કોન્શિયસ લોકો થયા છે। હાલ જે ઠંડી પડી છે, ઠંડીથી બચવા માટે લોકો વોકિંગ કરે અને એક્સરસાઇઝ કરે અને આગળ લેક ઉપર ખરેખર સરસ સાધનો ગોઠવ્યા છે અને અમને ખરેખર બહુ મજા આવે છે અને અમને 20-25 મિનિટ જેવું એક્સરસાઇઝ કરવાનો લાભ મળે છે। એટલે વહેલી સવારથી એક એક્સરસાઇઝ છે તે લોકો કરતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી અર્લી મોર્નિંગમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જ્યારે આગામી દિવસમાં પણ ઠંડી પડવાની છે। વહેલી સવારની ઠંડી, શહેરીજનો હેલ્થ કોન્શિયસ થઈને કેટલા કલાકની એક્સરસાઇઝ કરે? 1 કલાક રોજ સવારે 1 કલાક, અડધો કલાક આ એક્સરસાઇઝ કરવાની। અર્લી મોર્નિંગમાં વોકિંગની સાથે સાથે એક્સરસાઇઝ કરતા લોકો થયા છે। અત્યારે હાલ કેવી ઠંડી પડી રહી છે? ठंडी तो है लेकिन जो है अच्छा भी है, हेल्थ के लिए अच्छा है और सबको करना चाहिए, बहुत अच्छा है। વહેલી સવારથી ઠંડી પડી રહી છે, લોકો હેલ્થ કોન્શિયસ પણ થયા છે। વહેલી સવારથી ગાર્ડનમાં પણ મોર્નિંગ વોકર્સથી લઈને સૌ કોઈનો જમાવડો છે તે પણ જોવા મળી રહ્યો છે, જ્યારે આગામી દિવસમાં પણ હાડ થીજવતી ઠંડી પડવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। લખમાં જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।